કેમ છો બધા મજામાં ને? આપણે ગુજરાતીમાં પાઠ 11 ઊંટ અને ફકીર ભણી રહ્યા છીએ, જેમાં આપણે ગયા વિડીયોમાં પાઠની સમજૂતી મેળવી હતી. આજે આપણે પાઠ્યમાંથી શબ્દ સમજૂતી અને સ્વાધ્યાય જોશું. તો બધા આવો પાઠ્ય પેજ નંબર 57 ઉપર. એમાં આપેલી છે શબ્દ સમજૂતી. માં પેલું આપેલું છે ફકીર, એટલે આવશે ત્યાગી, વૈરાગી કૌંસમાં મુસલમાન. ફકીર, ત્યાગી, અલ્પવિરામ, વૈરાગી, મુસલમાન. જો આ બધા શબ્દ છે આપણે નોટબુક્સમાં લખી લીધા જ છે. તમારે ખાલી જાણવાના છે અને જો કોઈ ન આવડે તો લખવાના છે. એના પછી વન વગડામાંથી, એટલે આવશે જંગલમાંથી. એના પછી ખોડું, એટલે આવશે ખોડવાળું લંગડું. એના પછી લાદ્યા છે, એટલે આવશે ખડગ્યા છે, સામાન મૂક્યો છે. એના પછી ક્યારના, એટલે આવશે ઘણા સમયથી. એના પછી આવશે લાલચ, તો આવશે લોભ. એના પછી કડકાઈથી, એટલે આવશે સખતાઈથી. એના પછી આવશે ઝવેરાત, એટલે આવશે હીરા, માણેક, મોતી, જવાહીર વગેરે. એના પછી રહેમ, એટલે આવશે દયા. એના પછી આવશે અવલોકન, એટલે આવશે ઝીણવટથી જોવું તે. ઝીણવટથી જોવું તે. એના પછી કરડેલા, એટલે આવશે દાંતથી કાપેલા. કરડેલા, એટલે આવશે દાંતથી કાપેલા. એના પછી આવશે કાણું, એટલે આવશે અહીં એક આંખ વગરનું. અહીં એક આંખ વગરનું, એટલે કાણું એટલે કે આપણે હોલ પણ થાય છે. એના પછી બણબણતી, એટલે આવશે બણબણ એવો અવાજ કરતી. એના પછી ધણી, એટલે માલિક. એના પછી નાઠું છે, એટલે કે નાસી ગયું છે. એના પછી વર્ણન કર્યું, એટલે આવશે શું શું અને કેવું કેવું છે તે વિસ્તારથી કહેવું. તે વિસ્તારથી કહેવું. એના પછી છે રૂઢિપ્રયોગ. એના છે ઝડતી લેવરાવવી, એટલે કે જાંચ કે તપાસ કરાવવી. જાંચ કે તપાસ કરાવવી. એના પછી આપેલું છે સ્વાધ્યાય. એમાં પેલું, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો આ બધા પ્રશ્નો જવાબ આપણે કેમાં લખવાના છે? નોટબુક્સમાં. એમાં પેલું છે વેપારીએ ફકીરને શું પૂછ્યું? તેમાં આવશે શું પૂછ્યું હતું કે તમે આટલામાં મારું ઊંટ ક્યાંય જોયું છે? વેપારી ફકીરને પૂછે છે. એના પછી વેપારી ગુસ્સે શા માટે થયો? કારણ કે ફકીરનો જે જવાબ સાંભળ્યો વેપારી, એટલે વેપારીને એ થયું કે નક્કી મારું ઊંટ આ ફકીરે જ લીધું છે અને એ એને પાછું આપવા માગતો નથી. એટલે વેપારી છે એકદમ એના પર ગુસ્સે થાય છે. એના પછી ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? ઊંટ છે એ એક આંખે કાણું છે એવું અનુમાન ફકીરે શેના આધારે કરેલું હતું? તો કે જે ઝાડના પાંદડા છે એ એક બાજુના જે હતા એ કરડેલા હતા અને બીજી બાજુના પાન છે એ બધા વ્યવસ્થિત હતા. એટલે એ પરથી ફકીરે અનુમાન કર્યું કે આ ઊંટ છે એ એક આંખે કાણું હશે. ત્યાર પછી ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? ફકીરે પોતાની કઈ ટેવને આધારે? તો કે અવલોકન કરવાની ટેવના આધારે એનું વર્ણન કરે છે.
એના પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં આપેલું છે ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો. તો આપણે બધા પ્રશ્ન જવાબ છે વિસ્તારથી લખવાના છે, એટલે આપણે નોટબુક્સમાં લખશું. એના પછી આપેલો છે પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. હવે જો નીચે આપણને કેટલાક શબ્દો આપેલા છે કે શબ્દ પરથી વાક્ય બનાવો. એમાં પેલું છે ઝવેરાત, હુકમ, અનુમાન, અવલોકન અને ફકીર. એમાં પેલું છે ઝવેરાત. એમાં આવશે ઊંટ ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. ઊંટ ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. એના પછી હુકમ તો આવશે રાજાએ ફકીરને છોડવાનો હુકમ કર્યો. રાજાએ ફકીરને છોડવાનો હુકમ કર્યો. એના પછી ત્રીજું અનુમાન તો આવશે આકાશના વાદળથી અનુમાન થઈ શકે કે વરસાદ આવશે. એના પછી અવલોકન. ફકીરે તેના અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું. આધારે ઊંટનું વર્ણન કર્યું. એના પછી ફકીર. એમાં આવશે ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એના પછી પ્રશ્ન નંબર 4. નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને લખો. તો જો આપણને આપેલા છે ફકીરને રાજા પાસે લઈ ગયા. રાજાએ ફકીરના વખાણ કર્યા. રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. વેપારી ફકીર પર ગુસ્સે થયો. ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. ફકીરે રાજાને વિનંતી કરી. જો અહીંયા એક ભૂલ છે, રાજાજીએ ફકીરને વિનંતી કરી. એ તમારે ઉલટું કરવાનું છે, ત્યાં ચેકો મારી દેવાનો છે અને ત્યાં લખવાનું નીચે ફકીરે રાજાને. એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક જ છે, એટલે આવશે ફકીરે રાજાને. હવે એમાં ક્રમ મુજબ લખો. પહેલું વાક્ય ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એના પછી 2. વેપારી ફકીર પર ગુસ્સે થયો. વેપારી ફકીર પર ગુસ્સે થયો. એના પછી ફકીરને રાજા પાસે લઈ ગયા. ફકીરને રાજા પાસે લઈ ગયા. એના પછી ફકીરે રાજાજીને વિનંતી કરી. ફકીરે રાજાજીને વિનંતી કરી. એના પછી રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. રાજાજીએ ફકીરની વાત શાંતિથી સાંભળી. 6. રાજાએ ફકીરના વખાણ કર્યા. રાજાએ ફકીરના વખાણ કર્યા.
એના પછી પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. લખો એમાં પેલું વાક્ય આપેલું છે, તેની જમણી આંખ ફૂટેલી છે. તો આ વાક્ય કોણ બોલે છે? તેમાં આવશે ફકીર. એના પછી તેની ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. તો આ વાક્ય કોણ બોલે છે? તો લખો એમાં વેપારી. વેપારી. એના પછી આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. આ વાક્ય કોણ બોલે છે? તો આવશે વેપારી. એના પછી રાજાજી રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. આ વાક્ય બોલે છે ફકીર. એના પછી છે પ્રશ્ન નંબર 6, પાઠમાં શોધીને દીર્ઘઈ આવતો હોય તેવા 10 શબ્દો તમારી નોટબુક્સમાં લખો. તો આપણે સ્વાપોથીમાં પ્રશ્ન આપેલો છે એમાં લખવાના છીએ. એના પછી છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. લખો એમાં કૃપા, તો આવશે દયા. દયા. એના પછી આંખ, તો આવશે નયન. આંખ, તો આવશે નયન. એના પછી વિખૂટું, તો આવશે છૂટું પડી ગયેલ. છૂટું પડી ગયેલ. એના પછી માલિક, એટલે આવશે ધણી. ધણી. એના પછી જંગલ, તો આવશે વન વગડો. જંગલ, તો આવશે વન વગડો. એના પછી સાચું, તો આવશે ખરું. સાચું, તો આવશે ખરું. એના પછી પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. એમાં આવશે પેલું ઊંટ, બીજું આવશે ઝવેરાત, ત્રીજું આવશે પાંદડું, ચોથું આવશે રહેમ, ને પાંચમું આવશે વગડો. ઊંટ, ઝવેરાત, પાંદડું, રહેમ અને વગડો. તો અહીંયા આપણે પાઠ્યમાં પાઠ 11 ઊંટ અને ફકીર પૂરો થાય છે. અને પછીના વિડીયોમાં આપણે જેમાં પ્રશ્ન જવાબ બાકી રહી ગયા છે, આ બધા પ્રશ્ન જવાબ છે આપણે નોટબુક્સમાં લખવાના છે. તો અહીંયા સુધી બધાએ કમ્પ્લીટ કરી નાખવાનું છે પાઠ્યમાં, અને પછી આપણે નોટબુક્સમાં કમ્પ્લીટ કરીને સ્વાપોથીમાંથી લખશું. પાઠ એકવાર વાંચી લેવાનો છે એટલે બધાને સરસ રીતે યાદ રહી જાય, એટલે પ્રશ્ન જવાબને તમે વ્યવસ્થિત લખી શકો. બાય બાય.